વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ, સાથે પ્રેસ કરો બેલ આઇકન। નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સૌપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહત્વની જાહેરાત કરી। તેમણે કહ્યું કે ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી યથાવત રહેશે। 80 કરોડ પરિવારને 5 મહિના फ्री अनाज મળશે। कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना का विस्तार अब दिवाली और छठ पूजा तक यानी नवंबर महीने के आखिर तक कर दिया जाएगा। यानी 80 करोड़ लोगों को मुफ्त अनाज देने वाली ये योजना अब जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर में भी लागू रहेगी। सरकार द्वारा इन 5 महीनों के लिए 80 करोड़ से ज्यादा गरीब भाई बहनों को हर महीने परिवार के हर सदस्य को 5 किलो गेहूं या 5 किलो चावल मुफ्त मुहैया कराया जाएगा और साथ ही प्रत्येक परिवार को हर महीने 1 किलो चना भी मुफ्त दिया जाएगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યો હતો। તેમણે કહ્યું કે વિશ્વ સાથે સરખામણી કરીએ તો ભારતમાં કોરોનાના મામલામાં સ્થિતિ નિયંત્રણમાં છે। જો કે અનલોકમાં બેદરકારી વધી રહી છે। લોકોએ લોકડાઉનની જેમ સાવધાની રાખવાની જરૂર છે। જે લોકો નિયમોનું પાલન કરશે નહીં તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે। अगर कोरोना से होने वाली मृत्यु दर को देखें तो दुनिया के अनेक देशों की तुलना में भारत संभली हुई स्थिति में है। समय पर किए गए लॉकडाउन और अन्य फैसलों ने भारत में लाखों लोगों का जीवन बचाया है। लॉकडाउन के दौरान बहुत गंभीरता से नियमों का पालन किया गया था। अब सरकारों को, स्थानीय निकाय की संस्थाओं को, देश के नागरिकों को फिर से उसी तरह की सतर्कता दिखाने की जरूरत है। विशेषकर कंटेनमेंट जोन्स, उस पर तो हमें बहुत ध्यान देना होगा। जो भी लोग नियमों का पालन नहीं कर रहे हैं, हमें उन्हें टोकना होगा, रोकना होगा और समझाना भी होगा। अब पूरे भारत के लिए एक राशन कार्ड की व्यवस्था भी हो रही है। यानी एक राष्ट्र, एक राशन कार्ड, वन नेशन, वन राशन कार्ड। इसका सबसे बड़ा लाभ उन गरीब साथियों को मिलेगा जो रोजगार या दूसरी आवश्यकताओं के लिए अपना गांव छोड़ करके कहीं और जाते हैं, किसी और राज्य में जाते हैं। साथियों, आज गरीब को, जरूरतमंद को सरकार अगर मुफ्त अनाज दे पा रही है तो इसका श्रेय प्रमुख रूप से 2 वर्गों को जाता है। पहला, हमारे देश के मेहनती किसान, हमारे अन्नदाता, और दूसरा हमारे देश के ईमानदार टैक्स पेयर। आपका परिश्रम, आपका समर्पण ही जिसकी वजह से देश
ये मदद कर पा रहा है। श्रमिक का चूल्हा जल रहा है। आपने ईमानदारी से टैक्स भरा है, अपना दायित्व निभाया है, इसलिए आज देश का गरीब इतने बड़े संकट से मुकाबला कर पा रहा है। मैं आज हर गरीब के साथ ही देश के हर किसान, हर टैक्स पेयर का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। हम आत्मनिर्भर भारत के लिए दिन रात एक करेंगे। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી અને છઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે। આ અંતર્ગત સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મફત આપશે। આ સિવાય પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત આપવામાં આવશે। જ્યારે કોરોનાના પગલે લોકોને વધુ સતર્કતા દાખવવા અપીલ કરી છે, ત્યારે લોકોએ પણ પ્રધાનમંત્રીના સંબોધનને આવકાર્યું છે। સાંભળો પ્રધાનમંત્રીના સંબોધન પર શું કહી રહ્યા છે અમદાવાદવાસીઓ। અનલોક 2ની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં અનલોક 1માં જે લોકોએ બેદરકારી દાખવી તેની પણ ચર્ચા કરી હતી। સાથે જ જે ગરીબ લોકો માટે વિશેષ યોજનાની પણ જાહેરાત કરી છે। આપણે લોકોના મંતવ્યો જાણીશું કે તેમનું શું માનવું છે। રાકેશભાઈ, પ્રધાનમંત્રીનું જે સંબોધન હતું આજનું, શું લાગે છે કે કયા પ્રકારનું સંબોધન રહ્યું અને અપેક્ષા મુજબ સંબોધન હતું? જ્યારે કાલથી અનલોક 2 લાગુ થવાનું છે તે પહેલા રાષ્ટ્રજોગ સંબોધન આદરણીય વડાપ્રધાનશ્રીએ કર્યું છે। એ સંબોધનની અંદર અપેક્ષા મુજબનું રહ્યું અને ખરેખર એમણે ગરીબો માટેની ચિંતા કરીને અને જે દિવાળી સુધી અનાજ મફત આપવાની વાત કરી તે વંદનને પાત્ર છે, બરાબર। અને બીજી વસ્તુ કે તેમણે લોકોના આરોગ્યની, લોકોના સ્વાસ્થ્યની પણ ખૂબ ચિંતા કરી છે। તેમણે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે લોકો હોય તેમને આપણે સમજાવવા પડશે, ટોકવા પડશે, રોકવા પડશે। કેમ કે એ લોકો જો નહીં સમજે તો કેટલાય લોકોને સંક્રમિત થવાનો ભય રહેશે અને એનાથી મોટી જાનમાલી પણ થઈ શકે તેમ છે। એટલે આ રીતની પ્રજાની હિતની દરેક પાસાથી ચિંતા કરીને એમણે જે સંબોધન કર્યું છે તે ખરેખર સરાહનીય છે અને વંદનને પાત્ર છે। બિલકુલ। મહર્ષિભાઈ, આપને પૂછ્યું કે જે રીતે આજે પ્રધાનમંત્રીનું સંબોધન હતું, સંબોધન અપેક્ષા મુજબ રહ્યું અને ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનના લોકો માટે પણ તેમણે ચિંતા કરી અને કહ્યું કે તે લોકોએ વધુ સતર્ક બનવાની જરૂર છે। કઈ રીતે જુઓ છો? હાજી, આ જે પ્રમાણે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અનલોક 2 પહેલાં આજે રાષ્ટ્રને નામ જોગ સંદેશ કર્યું તે ખૂબ જ ઘણા મહત્ત્વના મુદ્દાઓ હતા। અને મોદી સાહેબે 5 મહિના એટલે જે 3 મહિના આપ્યો, હજુ 2-3 મહિના ફ્રી અનાજ આપવાની પણ એક બહુ મોટી જાહેરાત કરી, જે રેશન કાર્ડ ધારકો છે અને જે 80 લાખ પરિવારોને સીધું એ અસર કરે છે। તો એ રેશનનો મુદ્દો પણ એમણે સારો લીધો। ગઈકાલે ભારત સરકારનો બીજો મોટો મહત્ત્વનો નિર્ણય, જે 59 એપ્લિકેશનો જે ચીની એપ્લિકેશનો છે તે પણ બંધ કરી। અમે આઈટીમાંથી આવીએ છીએ। પર એપ્લિકેશન ચીનની દૈનિક ઇન્કમ 5 થી 10 કરોડ રૂપિયા હતી પર ડે। આ ટિકટોકથી કંપનીને 10 કરોડની દૈનિક ઇન્કમ થતી હતી। તો એ પણ એક બહુ મોટો નિર્ણય છે, જેનાથી ચીનમાં આવક જતી રોકાશે અને એનાથી ચીનને પણ ઘણું નુકસાન થશે। સાથે સાથે અત્યારે કન્ટેનમેન્ટ ઝોન નાના નાના માઇક્રો જાહેર કરી રહી છે સરકાર। અમે આઈટી ફિલ્ડના છે, અમે પણ અમારા સ્ટાફને વર્ક ફ્રોમ હોમ જ રાખ્યા છે, હજુ અમે ઓફિસ ખોલી નથી। તો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બધી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ જ ચાલુ રાખવું જોઈએ, કારણ કે વૈશ્વિક મહામારી છે, હજુ થોડો લાંબો સમય રહેશે। તો આમાં હિતાવહ એ જ છે કે જે બી લોકો કામ કરતા હોય છે તો વર્ક ફ્રોમ હોમ જેટલું થઈ શકે એટલું આપણે વર્ક ફ્રોમ હોમ કરીએ। બિલકુલ। તો જે રીતે લોકો છે પ્રધાનમંત્રીના સંબોધનને આવકારી રહ્યા છે, જે રીતે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોની પણ પ્રધાનમંત્રીએ ચિંતા કરી અને તે લોકોને વધુ સતર્ક બનવા તેમણે જે સૂચનો છે તે પાઠવ્યા હતા। સાથે જ ગરીબોનું જે ચિંતા કરી, ગરીબો માટે જે અનાજનું વિતરણ છે તે દિવાળી સુધી ચાલુ રાખવાની યોજના જે જાહેર કરી છે તેને પણ લોકો આવકારી રહ્યા છે।
કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કોરોના અને અર્થવ્યવસ્થાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૂચન કર્યા છે. રાહુલે કહ્યું છે કે કોરોનાથી અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. તેનાથી સૌથી વધારે નુકસાન ગરીબ પરિવાર, મજૂર અને મધ્યમ વર્ગને થયું છે. સરકાર ન્યાય યોજના જેવી એક સ્કીમ લાવે, તે વધારે લાંબી ન હોય, 6 મહિના માટે હોય. તે અંતર્ગત ગરીબ પરિવારના ખાતામાં ₹7,500 દર મહિને જમા કરાવી શકાય. રાહુલે કહ્યું કે તેનાથી ડિમાન્ડ વધશે અને અર્થવ્યવસ્થા ફરી પાટા ઉપર આવશે. हमने सरकार को 3-4 बार सुझाव दिया, न्याय योजना जैसी एक योजना लागू कीजिए, परमानेंट ना हो, 6 महीने के लिए चलाइए, हर गरीब परिवार के बैंक अकाउंट में ₹7,500 महीने का डालिए. इससे डिमांड क्रिएट होगा, अर्थव्यवस्था फिर से चालू होगी. सरकार ने मना कर दिया, एक बार नहीं 3-4 बार उन्होंने मना किया. कारण क्या दिया? उन्होंने कहा कि हमारे पास पैसा नहीं है. मैं देश को याद दिलाना चाहता हूं कि सरकार ने लाखों करोड़ रुपए 15 सबसे अमीर क्रोनी कैपिटलिस्ट का टैक्स माफ किया था. और पिछले 3 महीनों में नरेंद्र मोदी की सरकार ने पेट्रोल और डीजल के दाम बढ़ाए हैं. 22 बार उन्होंने पेट्रोल और डीजल के दाम बढ़ाए हैं. पैसे की कोई कमी नहीं है. 3 लाख करोड़ रुपए सरकार के पास है. રાજ્યમાં 1 જુલાઈથી અનલોક 2નો પ્રારંભ થઈ રહ્યો છે, જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલીક શરતોને આધીન અનલોક 2ની ગાઈડલાઈન જાહેર કરી. તો આવતીકાલથી અનલોક 2ની શરૂઆત થઈ રહી છે. આજે અનલોક 1નો અંતિમ દિવસ હતો, ત્યારે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત. જનતા કર્ફ્યુ હવે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી. રેસ્ટોરન્ટ ઉદ્યોગને આંશિક રાહત. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠક પૂરી થયા પછી રાજ્યમાં અનલોક 2 કેવું રહેશે તેનો એક મેપ દર્શાવવામાં આવ્યો. ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર રાજ્યમાં પણ અનલોક 2ની ગાઈડલાઈન જાહેર કરાઈ છે. દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ ઉદ્યોગને આંશિક રાહત. હવે હોટલ રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ને આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. ને આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યાથી જ વેપાર ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી, જેને રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુને લાદવામાં આવ્યો છે. આમ હવે દુકાનધારકોને 1 કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને 2 કલાકની વધુ રાહત આપી છે, જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાઈ પાવર કમિટીની બેઠક યોજાઈ. ડેપ્યુટી સીએમ, ગૃહમંત્રી હાજર રહ્યા. ગૃહ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. હાઈ પાવર કમિટીની બેઠકમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. હવે દુકાનધારકોને 1 કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને 2 કલાકની વધુ રાહત આપી છે, જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવથી આમ આદમી પરેશાન છે. ભાવના વિરોધમાં વિપક્ષી દળ કોંગ્રેસે રસ્તા પર ઉતરી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર સમક્ષ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે.
સોનિયા ગાંધીએ એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો, જેમાં તેમણે કહ્યું કે સરકારે કપરા સમયમાં દેશવાસીઓની મદદ કરવી જોઈએ, ના કે તેમની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવી નફાખોરી કરવી જોઈએ. ગત 3 મહિનામાં મોદી સરકારે 22 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ લોકોને સ્પીકઅપ અગેન્સ્ટ ફ્યુઅલ હાઇક અભિયાન સાથે જોડાવા અપીલ કરી છે. સાથે જ સરકાર પાસે એક્સાઇઝ ઘટાડવા માટે પણ અપીલ કરાઈ છે. બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને વાજતે ગાજતે કોરોનાની દવા શોધી હોવાનો દાવો કર્યો. જો કે હવે આ જ દાવાએ તેમને કાયદાના દાવપેચમાં ફસાવી દીધા છે. પતંજલિ આયુર્વેદની દિવ્યા ફાર્મસીએ કોરોનાની દવા શોધી લીધી હોવાના દાવા બાદ ઉત્તરાખંડ આયુષ વિભાગે નોટિસ ફટકારી છે, જેનો જવાબ આપતા આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે ઔષધિના લેબલ પર કોઈ પણ રોગનું નામ લખવામાં આવ્યું નથી. અમને ઇમ્યુનિટી બુસ્ટરનું જ લાયસન્સ મળ્યું હતું અને કોરોનિલ ટેબ્લેટ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું જ કામ કરે છે. જણાવી દઈએ કે ગત મંગળવારે કોરોનિલ ટેબ્લેટના લોન્ચિંગ બાદ આયુષ મંત્રાલયે દિવ્ય ફાર્મસીને નોટિસ ફટકારી તુરંત જ કોરોના કીટના પ્રચાર પ્રસાર પર રોક લગાવી દીધી હતી. તો બિહાર અને રાજસ્થાનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું. દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ઝડપથી પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. 5,80,000ને પાર કરી ચૂક્યા છે કોરોનાના કેસ. આજે પણ 10,000થી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં તામિલનાડુમાં જ માત્ર 3,943 જેટલા કેસ નોંધાયા છે. તામિલનાડુમાં 1 લાખથી હવે 10,000 કેસ જ દૂર છે. 1 લાખ કેસ મહારાષ્ટ્ર બાદ બીજું રાજ્ય તામિલનાડુ બનશે. અત્યારે મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતિ છે. 1,70,000ને પાર કેસ પહોંચી ચૂક્યા છે મહારાષ્ટ્રમાં. તો તામિલનાડુ પણ એ દિશામાં જાણે આગળ વધી રહ્યું છે. દિલ્હીમાં પણ અત્યાર સુધી 85,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશમાં હાલ 2,70,000થી વધુ એક્ટિવ કેસ છે. તો 3,40,000થી વધુ લોકો અત્યાર સુધી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. દેશમાં મૃત્યુઆંક 17,038 પહોંચ્યો છે. આંધ્રપ્રદેશના નેલ્લોરની એક સરકારી કચેરીમાં મહિલા કર્મચારીએ અધિકારીને માસ્ક પહેરવા માટે કહ્યું. અધિકારીને તેનાથી અપમાનની લાગણી થઈ અને તેણે ઓફિસમાં જ મહિલા સાથે રોડથી મારકૂટ કરી હતી. મહિલાના વાળ પકડીને ઢસડી હતી. આ ઘટના બની ત્યારે અમુક કર્મચારીઓએ મહિલાને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેમ છતાં અધિકારી મારકૂટ કરતો રહ્યો. મંગળવારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. હવે પીડિત મહિલાએ કેસ પણ દાખલ કર્યો છે. પોલીસ આરોપી અધિકારીની શોધખોળ કરી રહી છે. આ ઘટના નેલ્લોરના ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં શનિવારે સવારે બની. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એક વ્યક્તિ ઝડપથી રૂમમાં પ્રવેશ કરે છે. અહીં અન્ય કર્મચારી કામમાં વ્યસ્ત છે. તે વ્યક્તિ સામે બેસેલી મહિલા કર્મચારી પાસે પહોંચીને તેના વાળ ખેંચીને નીચે પાડી દે છે. મહિલાની ટેબલ પાસેથી કોઈ રોડ જેવી વસ્તુ ઉપાડીને મારવાનું શરૂ કરે છે. બિહારમાં એક લગ્ન સમારોહને કારણે વહીવટીતંત્ર અને સ્વાસ્થ્ય વિભાગની મુશ્કેલીઓ વધી ગઈ છે. લગ્નમાં સામેલ થયેલા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. અત્યાર સુધી 369 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાંથી 89 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 31 લોકોના રિપોર્ટ પહેલેથી જ પોઝિટિવ આવ્યા હતા. પટનાના પાલીગંજમાં વરરાજાનું લગ્નના બીજા દિવસે જ મોત થઈ ગયું હતું. જિલ્લા પ્રશાસને જણાવ્યું કે લગ્ન 15 જૂનના રોજ થયા હતા અને તેના બીજા જ દિવસે વરરાજાનું મોત થઈ ગયું. લગ્નમાં સામેલ થયેલા કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણની ફરિયાદ બાદ કેટલાક લોકોના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 9 લોકોના કોરોના પોઝિટિવ નીકળ્યા. પરિવારના જણાવ્યા મુજબ યુવક લગ્ન પહેલા ખાનગી કારમાં દિલ્હીથી બિહાર આવ્યો હતો. બિહાર પહોંચ્યા બાદ તે કેટલાક દિવસો સુધી આઇસોલેશનમાં પણ રહ્યા. લગ્નના પહેલા કોરોનાને કારણે કેટલાક લક્ષણ જોવા મળ્યા હતા. લગ્નના બીજા જ દિવસે તેનું મોત થઈ ગયું હતું. અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા સ્થાનિક દુકાનદાર, શાકભાજી વિક્રેતા અને અન્ય કેટલાક લોકો પણ કોરોના પોઝિટિવ છે.
મોદી સરકારે દેશમાં ટિકટોક સહિત 59 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે રક્ષા, સુરક્ષા અને ગોપનીયતા પરના ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ ટિકટોક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ટિકટોકના જણાવ્યા પ્રમાણે ભારતીય સરકારના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમના તરફથી કોઈ પણ ભારતીય યુઝરની જાણકારી ચીન શું અન્ય કોઈ પણ દેશને વહેંચવામાં નથી આવી. ટિકટોકના ઇન્ડિયા હેડ નિખિલ ગાંધીનું કહેવું છે કે ભારત સરકારે 59 એપ્લિકેશન્સ પર લાદવા માટે આદેશ આપ્યો છે, જેમાં ટિકટોકનો પણ સમાવેશ થાય છે. અમે આ આદેશનું પાલન કરવાની પ્રક્રિયામાં લાગેલા છીએ. મુંબઈની પ્રસિદ્ધ તાજ હોટલમાં હુમલો કરવાની ધમકી મળ્યા બાદ મંગળવારે હોટલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું. દક્ષિણ મુંબઈના કોલાબા સ્થિત પ્રસિદ્ધ તાજ હોટલ પર અગાઉ 26/11ના હુમલા વખતે પાકિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ લિસ્ટમાં હતી. મંગળવારે અજાણ્યા શખ્સે 12.5 કલાકે ફોન કરીને જણાવ્યું હતું કે તે પાકિસ્તાનના કરાચીથી વાત કરે છે અને હોટલ પર હુમલો કરવામાં આવશે. પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે તાજ હોટલમાં હુમલાનો ફોન આવ્યા બાદ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધમકીભર્યા ફોનને પગલે પોલીસે તાજ હોટલની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. હોટલના પ્રવેશ અને નિકાસ દ્વારા પર વધારાનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હોવાનું પણ પોલીસ અધિકારીએ જણાવ્યું. મુંબઈ પોલીસના મતે સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જ પર આતંકવાદી હુમલો થયા બાદ મુંબઈમાં તાજ હોટલમાં હુમલાની ધમકીને હળવાશમાં નથી લેવામાં આવી અને હોટલના ફરતે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટલને ઉડાવી દેવાનો ધમકીભર્યો કોલ આવતા પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર સતર્ક બની છે. તાજ હોટલની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે, તો દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે કરાચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટલ પર 26/11 જેવો હુમલો ફરી એકવાર થશે. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ સુલતાન બતાવ્યું હતું. આ સાથે પોતાનો વોટ્સએપ નંબર પણ હોટલ કર્મચારીને આપ્યો છે. પોલીસ હવે આ ફોન કરનારની ડિટેલ્સ કાઢી રહી છે. સાથે જ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સમગ્ર હોટલની તપાસ હાથ ધરી છે. તો હોટલની બહાર અને ગેટવે ઓફ ઇન્ડિયાના વિસ્તારમાં સ્પેશિયલ ફોર્સ મુંબઈ 1ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે જ અહીં આવતા મહેમાનો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. જમીન ભૂખ્યું ચીન ભારતીય સીમાઓમાં ઘૂસણખોરી કરતું રહે છે એ વાતથી સૌ કોઈ વાકેફ છે, પણ આ પહેલા ક્યારેય વિવાદમાં ન આવેલી વાત સામે આવી છે કે ચાલાક ચીનનો ડોળો આ વખતે વધુ એક જમીનના ટુકડા પર પડ્યો છે. ચીને હવે ભૂતાનની જમીન પર કર્યો દાવો. ચીને સક્તેંગ વન્ય પ્રાણી અભયારણ્યની જમીનને પોતાની કહી. ભૂતાનનો જવાબ, તે જમીન અમારા દેશનો અતૂટ ભાગ. આ જમીન પર પહેલા ક્યારેય નથી થયો વિવાદ. ચીને પહેલી વાર દાવો કર્યો. ચીને હવે ભૂતાનની જમીન પર દાવો કર્યો છે. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી મીટિંગમાં ચીને ભૂતાનના સક્તેંગ વન્ય પ્રાણી અભયારણ્યની જમીન અંગે વિવાદ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટેના ભંડોળને પણ વિરોધ કર્યો હતો. ભૂતાને ચીનની આ હરકત જોરદાર વિરોધ કર્યો છે. ભૂતાને કહ્યું, અમે તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ જમીન અમારા દેશનો એક અતૂટ ભાગ છે. સત્ય એ છે કે અભયારણ્યની આ ભૂમિ અંગે બંને દેશો વચ્ચે ક્યારેય વિવાદ થયો નથી. જો કે હજી પણ બંને દેશો વચ્ચે કોઈ સીમાઓ નક્કી નથી. ચીન તેનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરી રહ્યું છે. અભયારણ્ય અરુણાચલની સરહદની બાજુમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર
આ વન્ય પ્રાણી અભયારણ્યને ક્યારેય વિશ્વ ફંડિંગ મળ્યું નથી. જ્યારે પર્યાવરણ સુવિધા પરિષદમાં અભયારણ્યને નાણાં આપવાની વાત આવી ત્યારે ચીને એક નવી ચાલ ચાલતા જમીનને પોતાની કહી હતી. સક્તેંગ વન્ય પ્રાણી અભયારણ્ય એ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા ભૂતાનના પૂર્વીય ક્ષેત્રમાં 650 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. તે અરુણાચલમાં સેલા પાસથી લગભગ 17 કિલોમીટર દૂર છે. આ અભયારણ્યમાં લાલ પાંડા, હિમાલયન બ્લેક બિયર અને હિમાલયન મોનલ જેવા દુર્લભ વન્ય પ્રાણી સૃષ્ટિ છે. 2 જૂને જ્યારે દરેક પ્રોજેક્ટની ચર્ચા થઈ રહી હતી ત્યારે ચીની કાઉન્સિલના સભ્ય ઝોંગજિંગ વાંગે તેના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પોતાનો વિરોધ નોંધાવતા કહ્યું, ભારતીય અધિકારી અપર્ણા સુબ્રમણ્યે ભૂતાન વતી કહ્યું હતું, ચીનના દાવાને પડકારવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દેશમાં સૌપ્રથમ પ્લાઝમા બેંકની શરૂઆત અમદાવાદમાં થઈ છે. દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી છે. મહત્વના સમાચાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા બેંકની શરૂઆત થઈ છે. ICMR અને NBTCની ગાઈડલાઈનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કેતન જોશી પાસેથી. કેતન, શું વિગતો? સૌપ્રથમ પ્લાઝમા બેંકની સ્થાપના અમદાવાદમાં. બિલકુલ જિજ્ઞાસા, અમદાવાદ માટે ખાસ કરીને સૌથી ગૌરવપૂર્ણ બાબત કહી શકાય કે દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંક જે છે તે અમદાવાદમાં શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સત્તાધીશોએ તેનો પ્રારંભ કર્યો છે અને આજથી તેનો શરૂઆત પણ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દિલ્હીએ પણ પ્લાઝમા બેંકની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર પણ મન બનાવી ચૂક્યું છે, કારણ કે જે પ્રકારે દિલ્હી અને મહારાષ્ટ્રમાં જે કેસીસ જે વધી રહ્યા છે, કારણ કે શરૂઆત સૌથી પહેલાં ગુજરાતથી થઈ હતી અને અમદાવાદમાં પ્લાઝમા થેરાપી દેશમાં સૌથી પહેલાં યુઝ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર દેશમાં પ્લાઝમા થેરાપીથી કોરોનાના દર્દીઓને તે પ્લાઝમા થેરાપી આપવામાં આવતી હતી ને તેના સફળ પરિણામો પણ અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યા છે. ને અત્યાર સુધીમાં અમદાવાદ ખાતેની જો વાત કરવામાં આવે તો 30થી વધુ લોકોએ અત્યાર સુધી પ્લાઝમા ડોનેટ કર્યા છે અને ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે જોવા જઈએ તો મેડિકલ ક્ષેત્ર સાથે જે સંકળાયેલા લોકો છે તેમણે સૌથી વધારે પ્લાઝમા ડોનેટ કર્યા છે. શરૂઆત જે વિદેશી યુવતી સાથે થઈ હતી તેને સૌથી પ્રથમ પ્લાઝમા ડોનેટ કર્યા હતા અને હવે અત્યારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે કોરોનાગ્રસ્ત ડૉક્ટર્સ જે થયા હતા તેમણે આ પ્લાઝમા થેરાપીથી તેનો જે એક રીતે તેનો ઉપયોગ જાણ્યો, તેના ફાયદા જાણ્યા અને ત્યારબાદ 19 જેટલા ડૉક્ટર્સે આ પ્લાઝમા થેરાપી કરાવવામાં આવી છે અને પ્લાઝમા ડોનેટ પણ કર્યા છે. એટલે કહી શકાય કે ગુજરાત એક નવી જ દિશા તરફ આગળ વધી રહ્યું છે. મેડિકલ ક્ષેત્રની જો વાત કરવામાં આવે, SVPમાં રિસર્ચ સેન્ટર ચાલુ છે અને અહીંયા પ્લાઝમા ડોનેટ કરવાની બેંક શરૂ કરાઈ છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા બેંકની સ્થાપના થઈ છે. તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.